ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કાર્બનિક સંયોજનોનું નામકરણ જેમાં આપણે વાત કરી રહ્યા છીએ બાયસાઇક્લો કમ્પાઉન્ડની. થોડાક ઉદાહરણો આપણે ગઈકાલે જોયા હતા, થોડાક એમાં ઉમેરીશું એટલે એ વાત થોડી વધારે સ્પષ્ટ થશે. બાયસાઇક્લિક કમ્પાઉન્ડમાં આપણે સમજેલા તે પ્રમાણે બે રિંગ ફ્યુઝ થયેલી હોય છે એકબીજા સાથે, અને બે રિંગમાં જે કોમન કાર્બન છે એને આપણે બ્રિજહેડ કાર્બન કહીએ છીએ. બ્રિજહેડ કાર્બન, તો આ બંને બ્રિજહેડ કાર્બન છે. જ્યારે આ જે કાર્બન છે એ એના સેતુ કાર્બન છે, જે બ્રિજ બનાવતા હોય તેવા કાર્બન. આ બ્રિજ બનાવતા હોય તેવા કાર્બન છે. બ્રિજ કાર્બનની સંખ્યા 2 છે. બીજું આપણે એ પણ સમજેલા કે આ જે રજૂઆત છે તેને આ રીતે પણ આપણે કરીએ છીએ. 6 કાર્બનની આ રિંગ છે અને એમાં 2 કાર્બનનો બ્રિજ છે. આ 2 કાર્બનનો આ બ્રિજ છે. તો આ 2 કાર્બનને આપણે અહીંયા આ રીતે પણ દર્શાવે છે. તો આ એક સિસ્ટમ છે. આ રીતે બાયસાઇક્લો કમ્પાઉન્ડને તમે રજૂ કરી શકો છો. આ રીતે આઈધર આ રીતે આપણે એને રજૂ કરી શકીએ. નેમિંગની જ્યારે વાત શીખેલા ત્યારે આપણે સમજાવ્યું કે નંબરિંગની શરૂઆત છે બ્રિજહેડ કાર્બનથી કરવામાં આવે છે. કાં તો એક નંબર અહીંયા આપીને મોટી રિંગથી નાની રિંગ તરફ આપણે જઈએ છીએ, અથવા એક નંબર અહીંયા આપીને મોટી રિંગથી નાની રિંગ તરફ આપણે જઈએ છીએ. તો એ રીતે આપણે એનું નંબરિંગ શીખેલા, અને એવા એકાદ બે ઉદાહરણ મેં તમારી સામે મૂક્યા હતા. બીજા થોડાક ઉદાહરણ લઈ અને બાયસાઇક્લો કમ્પાઉન્ડનું નેમિંગ આપણે આગળ વધારીએ. તો સપોઝ કરો કે એક આ સંયોજન આપણી પાસે છે. આવું એક સંયોજન છે અને આનું નામ આપણે લખવાનું છે. તો આ બ્રિજહેડ કાર્બન છે. રિંગમાં કોઈ જગ્યાએ બ્રાન્ચ નથી એટલે આપણે એક નંબર ગમે ત્યાંથી શરૂ કરીને આપી શકીએ. પણ શરત એ છે કે મોટી રિંગ પહેલા લેવાની, નાની રિંગ પછી. તો 1 2 3 4 5 6 7 7 કાર્બન વાળું આ બાયસાઇક્લિક સંયોજન છે. તો આનું નામ લખીએ ત્યારે સિમ્પલ આપણે લખીએ છીએ બાયસાઇક્લો. બ્રિજહેડ કાર્બન થી મોટી રિંગમાં કેટલા કાર્બન છે? તો 3 કાર્બન છે, નાનીમાં 2 છે, 3 2. અને બ્રિજમાં કેટલા કાર્બન છે? તો બ્રિજમાં કોઈ કાર્બન નથી એટલે 3 2 0. 3 2 0 have 10. ટોટલ કાર્બન છે એ આ બંને રિંગના થઈને 7 કાર્બન છે. બે વલયમાં આવેલા ટોટલ કાર્બન એ 7 છે. ડિફરન્ટ અહીંયા મેં તમને સમજાવ્યું કે આ જે ડિજિટ્સ આપણને મળે છે એનો સરવાળો, એમાં 2 ઉમેરો એટલે ટોટલ કાર્બન આપણને મળી જાય. તો આ રીતે આપણે એનું નેમિંગ છે તે કરી શકીએ. સપોઝ આવું કોઈ સંયોજન છે અને આનું નામ આપણે આપવું છે. તો આ બ્રિજહેડ કાર્બન 1 2 3 4 સિમ્પલ અહીંયા લખાશે બાયસાઇક્લો. બ્રિજહેડ કાર્બન થી એક કાર્બન આ બાજુ છે, એક આ બાજુ છે. 1 1. બ્રિજમાં કોઈ કાર્બન નથી તો 0 1 1 0. બ્યુટેન. ટોટલ કાર્બન એમાં 4 છે તો એનું નામ છે જે બ્યુટેન એવું લખાશે. આનું આપણે નામ આપવાનું છે. તો આ બ્રિજહેડ કાર્બન છે. ત્યાંથી આપણે નંબરિંગની શરૂઆત કરીશું. મોટી રિંગ, નાની રિંગ. તો બ્રિજહેડ કાર્બન થી આ બાજુ 2 કાર્બન વાળી રિંગ છે, આ બાજુ 2 કાર્બન વાળી રિંગ છે. તો હવે પ્રશ્ન એ થાય કે નંબરિંગ કઈ ડિરેક્શનમાં જવું જોઈએ, આ દિશામાં કે આ દિશામાં?
તો સાથે ડબલ બોન્ડ ને પણ આપણે ધ્યાન ઉપર રાખવાનું છે. ડબલ બોન્ડ છે એટલે આલ્કીન છે, અને આલ્કીન છે જેમાં ડબલ બોન્ડ નો નંબર લોએસ્ટ આવે તે રીતે ચાલવાનું. એટલે બ્રિજેડ કાર્બન થી આપણે નંબરિંગ શરૂ કરીએ ત્યારે આ દિશામાં જવાને બદલે આ દિશામાં જઈશું. 1 2 3 4 5 6 અને આ બ્રિજ નો કાર્બન એ 7મો કાર્બન છે. તો હવે આપણે એનું નામ આપીએ. તો આ રીતે આપણે એનું નામ લખીશું બાયસાઇક્લો. બાયસાઇક્લો. આ બાજુ 2 કાર્બન, બ્રિજેડ થી આ બાજુ 2 કાર્બન 2 2, બ્રિજમાં 1 કાર્બન 1, બાયસાઇક્લો 2 2 2. ટોટલ કાર્બન આમાં 7 છે, હેપ્ટ. અને બીજા કાર્બન પર ડબલ બોન્ડ છે, હેપ્ટ 2 ઇન. જ્યારે રિંગમાં ડબલ બોન્ડ હોય ત્યારે એ આલ્કીન છે, એટલે આલ્કીનના નિયમો પ્રમાણે આપણે ઇન એવો પ્રત્યય લગાડીને એનું નામ છે તે પૂરું કરીશું. બીજું એક સંયોજન લઈએ. આવું હશે. આનું નામ મારે લખવું છે. તો વન્સ અગેન ઓલમોસ્ટ આના જેવું છે. લોએસ્ટ નંબર છે ડબલ બોન્ડ ને આપણે આપીશું, નહીં કે મિથાઇલ ગ્રુપ ને આપીશું. એટલે નંબરિંગ આ દિશામાં ચાલશે. અને 7 આ ગ્રુપ છે. ગ્રુપના કાર્બન ને આપણે પ્રિફિક્સ માં લઈ લેવાનું છે. મિથાઇલ ગ્રુપ છે તો એ કયા કાર્બન પર છે આપણે નોટ કરીશું. તો 5મા કાર્બન પર મિથાઇલ છે એટલે 5 મિથાઇલ પહેલા લખાશે. 5 મિથાઇલ બાયસાઇક્લો. બ્રિજેડ કાર્બન થી 2 આ બાજુ 2 આ બાજુ, વચ્ચે 1 2 2, એક કાર્બન અહીંયા છે 2 2 1, 5 મિથાઇલ બાયસાઇક્લો 2 2 1, હેપ્ટ 2 ઇન. આ રીતે આપણે આનું નામ છે તે લખી શકીએ. આવું એક સંયોજન છે અને આનું આપણે નામ લખવું છે. તો બ્રિજેડ કાર્બન અહીંયાથી આપણે કાઉન્ટ કરીશું. બ્રિજેડ કાર્બન પછી મોટી રિંગ તરફ આપણે જઈશું. આ મોટી રિંગ છે, આ નાની રિંગ છે. આ સેતુ બનાવતો એક કાર્બન વચ્ચે છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. બાયસાઇક્લો. બાયસાઇક્લો. મોટી રિંગમાં કેટલા કાર્બન છે? બ્રિજેડ કાર્બન થી આ બાજુ કેટલા કાર્બન છે? તો 1 2 3 4, તો 4. બ્રિજેડ થી આ બાજુ કેટલા છે? તો 2. બ્રિજમાં કેટલા છે? 4 2 1, 4 ને 2 6 ને 1 7, અને ટોટલ 9 છે. બે ના ડિફરન્ટ થી નોનેન બનશે. બાયસાઇક્લો 4 2 1 નોનેન એવું એનું નામ છે તે આપણે લખીશું. બ્રિજેડ કાર્બન 1 2 3 4 5 6 7 8 9 10, 10 કાર્બન છે. બ્રિજેડ કાર્બન થી બે બાજુની રિંગ છે તે સરખી છે. બાયસાઇક્લો. 4 કાર્બન આ બાજુ છે, 4 આ બાજુ છે, 4 4. બ્રિજમાં કોઈ કાર્બન નથી. આ બ્રિજ છે ત્યાં કોઈ કાર્બન નથી. 4 4 0, અને ટોટલ 10 કાર્બન છે એટલે ડિકેડ એવું લખાશે.
બાયસાયક્લો 440 ડિકેન. અચ્છા, આનું કોમન નેમ તમારે યાદ રાખવાનું છે. આનું કોમન નેમ ડેકાલીન છે. ડેકાલીન તરીકે તેને ઓળખવામાં આવે છે. આનું નામ આપણે લખવું છે. આનું નામ આપણે બે નામ લખવા છે. બાયસાયક્લિક કમ્પાઉન્ડ. બ્રિજેડ કાર્બન અહીંયા છે, તો અહીંયા નંબરિંગ કરવું હોય તો બ્રિજેડ કાર્બન થી બે કાર્બન નું વલય આ બાજુ છે ને બે કાર્બન નું વલય આ બાજુ છે, પણ આ વલયમાં ગ્રુપ લાગેલું છે એટલે આ ગ્રુપને લોએસ્ટ લોકેન્ટ મળે તેનો ખ્યાલ રાખવાનો છે. એટલે હું નંબરિંગ અહીંથી શરૂ કરું છું. 1 2 3 4 5 6 and 7. તો હવે આનું નામ થઈ જશે બાયસાયક્લો, સોરી પહેલા મિથાઇલ બીજા પોઝિશન પર છે એટલે 2 મિથાઇલ બાયસાયક્લો 2 આ બાજુ બે કાર્બન આ બાજુ બે કાર્બન બ્રિજમાં એક કાર્બન 2 2 1 હેપ્ટેન. મિથાઇલ બાયસાયક્લો 2 2 1 હેપ્ટેન. હવે આનું નામ આપણે આપીએ તો બ્રિજેડ કાર્બન થી શરૂ કરવાના અને લોએસ્ટ લોકેન્ટ નો પણ ખ્યાલ રાખવાનો. એટલે નંબરિંગ હું અહીંથી આ દિશામાં કરું છું. 1 પછી 2. બીજા નંબર પર જ મિથાઇલ આવશે, બીજા પર જ ડબલ બોન્ડ આવશે એટલે બંનેને લોએસ્ટ નંબર મળી જાય છે. 3 4 5 6 અને આ સાતમો કાર્બન 7. તો હવે જ્યારે આનું નામ લખીએ ત્યારે આ રીતે લખાશે 2 મિથાઇલ બાયસાયક્લો 2 2 1. બે કાર્બન આ બાજુ છે, બે કાર્બન આ બાજુ છે, એક કાર્બન સેતુમાં છે. 2 2 1 હેપ્ટ 2 ઇન. આ રીતે આપણે એનું નેમિંગ છે તે કરી શકીએ. તો હું માનું છું કે મિત્રો હવે સારી એવી પ્રેક્ટિસ તમને બાયસાયક્લોમાં થઈ ગઈ છે. આગળ પણ આપણે બાયસાયક્લો કમ્પાઉન્ડ તક મળશે ત્યારે કરતા રહીશું. એટલે એ પ્રેક્ટિસ છે આપણી ફરીથી ચાલુ રહેશે. એક નામ છેલ્લે આપણે લખીએ. આ બી બાયસાયક્લિક કમ્પાઉન્ડ છે. હવે આમાં નેમિંગ આપવાનું હોય ત્યારે નંબરિંગ બહુ કાળજીપૂર્વક કરવાના કે જેથી કરીને લોએસ્ટ લોકેન્ટ પણ સચવાય અને ગ્રુપને લઘુત્તમ નંબર મળે એ બાબત પણ ધ્યાન ઉપર રાખવી પડે. એટલે હું શરૂઆત કરું છું એ આ કાર્બનથી કરું છું. 1 2 3 4 5 6 પછી 7 8. 7 અહીં લખીએ તો 8 અહીં લખાય, પણ 8 લખીએ તો મિથાઇલનું સ્થાન વધી જાય એટલે આને હું 7 ગણું અને આને હું 8. તો આ રીતે આપણે નામ લખીએ છીએ. તો 3 જગ્યાએ મિથાઇલ છે, બીજા પર છે અને સાતમા પર છે. 3 મિથાઇલ છે. 277 ટ્રાઇમિથાઇલ બાયસાયક્લો 222 બ્રિજેડ થી બે કાર્બન આ બાજુ છે, બે આ બાજુ છે, બે સેતુમાં છે. 222 ઓક્ટ 8 કાર્બન છે એટલે ઓક્ટ અને બીજા પર ડબલ બોન્ડ છે 2e. તો આ રીતે આપણે બાયસાયક્લિક સંયોજનોનું નામકરણ છે તે કરીશું. થોડા આગળ જઈએ.
બીજા આવા પ્રકારના સંયોજનો જે સ્પાઇરો સંયોજનો તરીકે ઓળખાય છે. સ્પાઇરો હાઇડ્રોકાર્બનનું નામ આપણે હાઇડ્રોકાર્બનના જ નામ આપ્યા છે. હાઇડ્રોકાર્બન સિવાયના સંયોજનો પણ આવા બાયસાયક્લિક હોઈ શકે અને એમનું નામ જે તે સમયે આપણે જ્યારે એ સંયોજનનું નામ શીખતા હોઈશું ત્યારે કરતા રહીશું. નેમિંગ સ્પાઇરો. સ્પાઇરો કમ્પાઉન્ડનું નામ. સ્પાઇરો કમ્પાઉન્ડ શું છે તે પહેલા ક્લિયર કરીએ. તો સ્પાઇરો કમ્પાઉન્ડમાં બે રિંગ એકબીજા સાથે ફ્યુઝ થયેલી છે, જોડાયેલી છે, પરંતુ માત્ર એક જ કાર્બનથી જોડાયેલી છે. બાયસાયક્લોમાં બે રિંગને આપણે બે બ્રિજેડ કાર્બન દ્વારા જોડેલી છે. ડિફરન્ટ અહીંયા આટલો છે. આ એક રિંગ અને આ બીજી રિંગ. તો માત્ર એક જ કાર્બન છે એ અહીંયા બે રિંગને જોડતો હોય ત્યારે જે સંયોજન બને તે સ્પાઇરો સંયોજન છે. ઓફ કોર્સ સ્પાઇરો સંયોજનમાંનો આ જે કાર્બન છે, તે સ્પાઇરો કાર્બન છે. આ જે કાર્બન છે તેને હું સ્પાઇરો કાર્બન કહું છું. અને સ્પાઇરો કાર્બન ઓલવેઝ હંમેશા sp3 સંકરણમાં હોય છે. sp3 કાર્બન છે. અને sp3 કાર્બન હોય એટલે આ બે રિંગ છે એ એક જ તલમાં હોતી નથી. એક રિંગ આમ હોય તો બીજી છે એ આમ. આ રીતે બે રિંગ જોડાય. બે રિંગ સામસામે સીધી ના હોય. કારણ કે sp3 કાર્બનની જે ચાર સંયોજકતાઓ છે એ ત્રિપરિમાણમાં છે, ચતુષ્ફલકીય છે. એટલે ચારે બંધ એક જ સમતલમાં ક્યારેય રચાતા નથી. અને એટલા માટે આ વાતનો પણ ખ્યાલ રાખવાનો કે એક રિંગને જો આ તલમાં તમે આ રીતે લો છો તો બીજી રિંગ સામે આ રીતે ગોઠવાય. એનું 3D પિક્ચર બનાવવાનો હું પ્રયત્ન કરું તો એક તકતી તમારી સામે સીધી મૂકવામાં આવે તો આ જ તકતીને જ્યારે હું આમ કરી દઉં તો એ આવી દેખાશે. એનું 3D પિક્ચર આવું. એક પ્લેટ આમ છે અને બીજી પ્લેટ આમ છે એટલે એની જાડાઈને શો કરે છે. એક આ રીતે હશે, બીજી આ એક ઊભી છે તો એક આડી છે. અને આ સ્પાઇરો કાર્બન છે. સ્પાઇરો કાર્બન એનું સંકરણ sp3 હોય છે. આ sp3 કાર્બન. તો પહેલા તો એનું સ્ટ્રક્ચર છે તેને આપણે ક્લિયર કરીએ. હવે એનું નેમિંગ જ્યારે આપણે કરવાનું હોય તો કેવી રીતે કરીશું? તો બાયસાયક્લો એવું લખાતું, અહીંયા સ્પાઇરો એવું લખાશે. આનું નામકરણ કરવું હોય તો સ્પાઇરો એવું લખાશે. આ સંયોજનનું હું નામ આપવા જઈ રહ્યો છું, બરોબર? ધ્યાન રાખજો. તો એક તો સ્પાઇરો એવું લખાશે, સ્પાઇરો. અને પછી બ્રેકેટમાં બે આંકડાઓ લખવાના હશે. હવે આ બે આંકડાઓ જે લખવાના છે તે કેવી રીતે લખવાના છે તો ધ્યાન રાખીશું. સ્પાઇરો કાર્બન થી નજીકનો કાર્બન છે ત્યાં પહેલો નંબર આપણે આપવાનો છે. અને એ નજીકનો કાર્બન નાની રિંગનો હોવો જોઈએ. અહીંયા નાની રિંગ થી મોટી રિંગ તરફ નંબરિંગ કરવાનું છે. નાની રિંગ થી નાના વલયથી મોટા વલય તરફ નંબર આપવા. પેલામાં મોટાથી નાના તરફ જતા એને ઉતરતા ક્રમમાં જતા. અહીંયા ચડતા ક્રમમાં આપણે જવાનું છે. જો કે બાય ડિફોલ્ટ અહીંયા મેં એક એવું સંયોજન લીધું છે જેમાં સ્પાઇરો કાર્બનની બંને બાજુએ જે રિંગ છે એમાં કાર્બન સંખ્યા સરખી છે. એટલે હું નંબરિંગ અહીંથી પણ કરી શકું, અહીંથી પણ કરી શકું, અહીંથી પણ કરી શકું, અહીંથી પણ કરી શકું. કોઈ એકને હું પહેલો નંબર આપું છું 1 2 3. નાની રિંગને નંબર મળી જાય એટલે પછી આગળનો નંબર સ્પાઇરો કાર્બનને મળે 4. પછી 5 6 7 હું આમ પણ લખી શકું, 5 6 7 હું આમ પણ લખી શકું. કોઈ પણ રીતે આપણે ત્યાંથી આગળ વધીશું.
આગળ વધતી વખતે જો કોઈ વિસ્થાપિત સમૂહ હોય તો એને લોએસ્ટ નંબર મળે તેની કાળજી રાખવાની, પણ અહીંયા એવો કોઈ સમૂહ અત્યારે નથી એટલે હું પાંચમો નંબર આ બેમાંથી ગમે તે કાર્બન પર લખી શકું છું, 5 6 અને 7. તો હવે જો સ્પાઇરો આ બાજુ 3 કાર્બન છે નાની રિંગમાં, એની પાડોશી જે બીજી રિંગ છે એમાં પણ 3 કાર્બન છે, તો 3 3. આ કાર્બનને આપણે કાઉન્ટ કરતા નથી, સ્પાઇરો કાર્બનને અહીંયા ગણતરીમાં લીધો નથી, એટલે 3 ને 3 6 કાર્બન અને આ 7મો કાર્બન, એટલે અહીંયા લખાશે સ્પાઇરો 3 3 હેપ્ટેન. તો ઓલમોસ્ટ આ રીતે આપણે બધા સ્પાઇરો કમ્પાઉન્ડ નું નેમિંગ છે તે કરીશું. બીજો એક લઈ લઈએ, આ સંયોજનનું મારે નામ લખવાનું છે. તો જો આ સ્પાઇરો કમ્પાઉન્ડ છે, આ સ્પાઇરો કાર્બન છે. નંબરિંગ કરવાનું હોય ત્યારે નાની રિંગ થી મોટી રિંગ તરફ આગળ વધવાનું, 1 2 3 4 5 6 7 8. તો હવે હું લખું છું સ્પાઇરો. સ્પાઇરો સ્પાઇરો કાર્બન થી નાની રિંગમાં 3 કાર્બન છે 3, મોટી રિંગમાં 4 કાર્બન છે 3 4, 4 ને 3 7, એક કાર્બન ગણતરીમાં આવ્યો નથી એટલે 8 થઈ ગયા, સ્પાઇરો 3 4 ઓક્ટેન. તો હું માનું છું કે હવે તમને ખ્યાલ આવતો જશે, આસાનીથી આપણે નેમિંગ કરી શકીએ. કેટલાક સ્પાઇરો કમ્પાઉન્ડ અહીંયા છે અને આપણે એનું નેમિંગ કરવાનું છે. સ્પાઇરો કાર્બન થી શરૂ કરીને નાની રિંગ થી મોટી રિંગ તરફ આગળ વધવું, આ રૂલ્સ આપણે નક્કી કરેલું છે. તો સ્પાઇરો કાર્બન નાની રિંગ 1 2 3, પછી સ્પાઇરો કાર્બન આવી ગયો, ત્યાંથી 5 6 7 8, આમ ચાલો તો પણ 5 6, છઠ્ઠા ઉપર ડબલ બોન્ડ આવે છે 5 6 7 8. તો આનું નામ જ્યારે લખીએ ત્યારે લખાશે સ્પાઇરો. સ્પાઇરો 3 કાર્બન 4 કાર્બન 3 4, ઓક્ટ ટોટલ કાર્બન 8 છે તો ઓક્ટ 6 ઇન, છઠ્ઠા પર ડબલ બોન્ડ છે એટલે 6 ઇન એવી રીતે ચાલશે. અહીંયા 1 2 3 4 1 2 3 બંને બાજુની રિંગ સરખી છે. હવે રિંગ સરખી છે પણ એક રિંગમાં કોઈ વિસ્થાપન નથી, બીજી રિંગમાં એક વિસ્થાપન છે, તો આપણે આ રિંગને નંબરિંગમાં છોડી દઈએ છીએ, આ રિંગને નંબરિંગમાં શરૂ કરીશું.
અને નંબરિંગ પણ એવી રીતે આપીશું કે જેથી આ મિથાઇલને લોએસ્ટ નંબર મળે. એટલે મારી શરૂઆત છે એ અહીંથી છે 1 2 3 4. પાંચમો કાર્બન સ્પાઇરો 6 7 8 9. તો હવે લખીએ છીએ આપણે એનું નામ સ્પાઇરો 4 સોરી આપણે મિથાઇલ ને ચૂકી ગયા. પહેલા મિથાઇલ આવશે, બીજા પરનો આ મિથાઇલ છે. 2 મિથાઇલ સ્પાઇરો 4 9 કાર્બન છે. 4 ને 4 8 અને એક સ્પાઇરો નો કાર્બન આપણે દર્શાવ્યો નથી. 9 કાર્બન એટલે નોન અને ક્યાંય કોઈ ડબલ બોન્ડ નથી એટલે નોનેન છે. નોનેન. આ રીતે આપણે એનું નેમિંગ છે તે કરીએ છીએ. અહીંયા આવી જઈએ. આ સ્પાઇરોકાર્બન થી હું બંને રિંગ સરખી છે. જો આ રિંગ અને આ રિંગ બંને સરખી રિંગ છે એટલે હું આ રિંગને નંબરિંગનો પ્રેફરન્સ આપું છું જેથી એમાં સમૂહ છે એ લોએસ્ટ નંબર પર આવી શકે. અને લોએસ્ટ નંબર જો મારે આપવો હોય તો શરૂઆત મારે સ્પાઇરોકાર્બન થી નજીકના આ કાર્બન થી કરવી જોઈએ. તો પહેલા અને બીજા પર ડબલ બોન્ડ આવી જાય. જો હું આમ જોઉં તો 1 2 અને 3 આવે તો એ નંબર છે એ મોટો મળે છે. અહીંથી નંબર નાનો મળે. એટલે 1 2 3 4 5 છઠ્ઠો સ્પાઇરો 7 8 9 10 11 કાર્બન છે. વેલ અહીંયા આપણે નેમિંગ કરીએ તો સ્પાઇરો 1 2 3 4 5 5 કાર્બન આ રિંગમાં છે. 5 કાર્બન આ રિંગમાં છે. 5 5 11 કાર્બન હોય તો ઉન્ડેક એવું લાગે છે અથવા અનડેક એવું લાગે છે. અનડેક 2 in બીજા પર ડબલ બોન્ડ છે. અહીંયા બે બાજુની રિંગ સરખી છે એટલે હું નંબરિંગ અહીંથી કરું છું. 1 2 ત્રીજો સ્પાઇરો, ચોથો અને પાંચમો. આ ડાઇન છે તો સ્પાઇરો બે કાર્બન અહીંયા છે, બે અહીંયા છે. 2 2 પેન્ટા. ડાઇન હોય ત્યારે એ લગાડીએ છીએ આપણે. પેન્ટા 1 4 1 પર ડબલ બોન્ડ આવ્યો અને 4 પર ડબલ બોન્ડ આવ્યો. 1 4 ડાઇઇન. તો આ રીતે આપણે એનું નામ છે તે લખીશું. આ કેટલાક સંયોજનો છે એનું પણ નામ આપણે પૂરું કરી લઈશું. આ સંયોજનનું નામ આપવું છે તો આ સ્પાઇરોકાર્બન થી આ પહેલો, આ બીજો, ત્રીજો સ્પાઇરો 4 5 6 7 8. ચલો આ બાજુનું નામ લખીએ તો સ્પાઇરો અહીંયા બે કાર્બન છે. 1 2 3 4 5 2 5 સ્પાઇરો 2 5 ઓક્ટેન. ટોટલ કાર્બન 8 છે તો ઓક્ટેન છે. અહીંયા નંબરિંગ કરીએ તો પહેલા નાની રિંગ 1 2 3 4 5 6 7. ચાલો પાંચમા અને છઠ્ઠા પર મિથાઇલ છે એટલે પહેલા તો એને આપણે મૂકી દેવા પડશે. 5 6 ડાઇમિથાઇલ 5 6 ડાઇમિથાઇલ સ્પાઇરોમાં એક તરફ બે કાર્બન છે. નાની રિંગમાં બે છે, મોટી રિંગમાં 1 2 3 4 ચાર કાર્બન છે. 2 4 હેપ્ટેન. હવે અહીંયા આવી જઈએ. અહીંયા બંને બાજુની રિંગ છે એ સરખી છે, ડબલ બોન્ડની પોઝિશન પણ સરખી છે એટલે હું નંબરિંગ આ દિશામાંથી કે આ દિશામાંથી કરીશું. 1 2 3 4 5 6 7
8 અને 9 તો એનું નામ લખાશે સ્પાઇરો 4 નોન ડાય છે એટલે એ લગાડીએ છે તો નોના થઈ જશે નોના 2 7 ડાઈ બીજા પર ડબલ બોન્ડ આવ્યો સાતમા પર ડબલ બોન્ડ આવ્યો એટલે 2 7 ડાઈ તો ડાઈન આવતો હોય ત્યારે નોન ને બદલે નોના હેપ ને બદલે હેપ્ટા એવું લખાતું છે એટલે આપણે એ અહીંયા કનેક્ટ કર્યું છે તો હું માનું છું કે સ્પાઇરો સંયોજનોનું હવે નેમિંગ તમે કરી શકશો હવે આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે નામકરણમાં હવે આપણે ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનોનું નામકરણ કરીશું જ્યારે પણ સંયોજનમાં કોઈ ક્રિયાશીલ સમૂહ હોય ફંક્શનલ ગ્રુપ દાખલા તરીકે 3 કાર્બન વાળો આલ્કેન છે પરંતુ આલ્કેન માનો આ સપોઝ કરો કે પ્રોપેન છે આ પ્રોપેન છે આ આપણે જાણીએ છીએ આ પ્રોપેન માનો એક હાઇડ્રોજન હું ઓછો કરું અને એમાં હું એક OH સમૂહ છે એ દાખલ કરું રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે આવું કરીશું તો આ એની ઓળખાણ છે અને આ સમૂહ છે એ એના લક્ષણોને પણ રજૂ કરે છે દાખલા તરીકે આ OH છે એટલે એની ઓળખાણ છે એ આલ્કોહોલ છે આલ્કોહોલ છે આનાથી તમે આ સંયોજનને ઓળખી લીધું કે ભાઈ આ આપેલું સંયોજન છે એ આલ્કોહોલ છે બીજું આ સમૂહને કારણે OH સમૂહ હોવાને કારણે એ પાણીમાં દ્રાવ્ય છે પાણીમાં દ્રાવ્ય છે આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય હોય છે એના માટે જવાબદાર આ સમૂહ છે આ OH સમૂહ છે તો એ પાણીમાં દ્રાવ્ય છે બીજા OH સમૂહમાં હાઇડ્રોજન કેટલીક પરિસ્થિતિમાં પ્રક્રિયા દરમિયાન દૂર થઈ શકે એ H+ તરીકે છૂટો પડી શકે આવો જે હાઇડ્રોજન છે એને આપણે એસિડિક હાઇડ્રોજન કહીએ છીએ એટલે એસિડિક હાઇડ્રોજન છે એસિડિક H એ ધરાવે છે બીજું આવા એસિડિક હાઇડ્રોજન હોવાને કારણે ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોવાને કારણે એક વિશિષ્ટ પ્રકારનું બંધન પણ એ દર્શાવે છે જેમ કે હાઇડ્રોજન બંધન તો આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધન જોવા મળે છે તો આ જે બધી લાક્ષણિકતાઓ છે એ આને આવવાની છે તો જે પરમાણુ કે પરમાણુ સમૂહ સંયોજનની લાક્ષણિકતાઓ માટે જવાબદાર છે તેવા પરમાણુ કે પરમાણુ સમૂહ ને ક્રિયાશીલ સમૂહ એની રાસાયણિક પ્રક્રિયાઓ થશે એ પણ આને કારણે જ થશે એટલે સંયોજનની માત્ર લાક્ષણિકતાઓ નહીં એના રાસાયણિક ગુણધર્મો માટે પણ આ જે ગ્રુપ છે આ પરમાણુનો સમૂહ છે એ જવાબદાર છે લાક્ષણિકતાઓ માટે અને રાસાયણિક ગુણધર્મો માટે બે બાબતને અહીંયા આપણે ધ્યાનમાં લાક્ષણિકતા જો એની ઓળખાણ થઈ ગઈ આલ્કોહોલ અથવા પાણીમાં દ્રાવ્ય હોય પણ આ એસિડિક H નું મુક્ત કરવું હાઇડ્રોજન બંધ રચવું એ બધા એના કેમિકલ પ્રોપર્ટીઝ પણ છે રાસાયણિક ગુણધર્મો પણ છે તો જે પરમાણુ કે પરમાણુ સમૂહ સંયોજનની લાક્ષણિકતા માટે તેમજ રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર છે તેવા પરમાણુ કે પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપ કહે છે
ફંક્શનલ ગ્રુપ, ટૂંકમાં એને આપણે FG કહીશું, ફંક્શનલ ગ્રુપ. તો આવા જુદા જુદા પ્રકારના પરમાણુ સમૂહો ફંક્શનલ ગ્રુપ્સ છે તે અવેલેબલ છે અને એને આધારે કાર્બનિક સંયોજનોના વિવિધ પ્રકાર છે તે પડે છે. દાખલા તરીકે કાર્બનિક એસિડ, કાર્બનિક એમાઇન, આલ્કોહોલ, એસ્ટર, આવા બધા વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનો જે બને છે એ એમાં હાજર રહેલા ફંક્શનલ ગ્રુપને કારણે બનતા હોય છે. તો આવા કેટલાક ફંક્શનલ ગ્રુપ છે એ IUPAC એ નક્કી કર્યા છે અને સાથે સાથે એમને એક સિનિયોરિટી ક્રમ પણ આપ્યો છે, અગ્રીમતા ક્રમ. તો પહેલા હું એક ટેબલ તમારી પાસે તૈયાર કરાવું છું. એ ટેબલ જેટલું તમારા દિમાગમાં યોગ્ય રીતે બેસાડશો એટલું નામકરણ હવે પછીના સંયોજનોનું તમે સરળતાથી કરી શકશો. તો એક ટેબલ આપણે તૈયાર કરવું છે ફંક્શનલ ગ્રુપ માટે. ફંક્શનલ ગ્રુપ seniority list. ક્રિયાશીલ સમૂહોનો અગ્રીમતા ક્રમ. as per IUPAC. IUPAC એ આ અગ્રીમતા ક્રમ છે તે સૂચવ્યો છે અને એ આપણે અહીંયા નોટ કરતા જવાનું. ફંક્શનલ ગ્રુપ સંયોજનમાં ફંક્શનલ ગ્રુપ જ્યારે હોય અને એકમાત્ર ફંક્શનલ ગ્રુપ હોય, એકમાત્ર ફંક્શનલ ગ્રુપ હોય તો ઓલવેઝ એ સેકન્ડરી પ્રિફિક્સ તરીકે દર્શાવવામાં આવે છે. સેકન્ડરી પ્રિફિક્સ. પણ જો એક કરતા વધારે ફંક્શનલ ગ્રુપ હાજર હોય તો એમાંનું સિનિયર ગ્રુપ છે એ સેકન્ડરી પ્રિફિક્સ માં જશે અને એ સિવાયનું ગ્રુપ છે એને આપણે સેકન્ડરી સફિક્સ માં જશે અને બીજું જે ગ્રુપ જે સિનિયોરિટી ધરાવતું નથી એ ગ્રુપ છે એને આપણે પ્રિફિક્સ માં લઈએ છીએ. એટલે બંને રીતે આપણે એનું નામ લખવાનું હોય તો ક્યારેક કયો સફિક્સ એના માટે વાપરીશું, ક્યારેક કયો પ્રિફિક્સ એના માટે વાપરીશું, એ પણ આ લિસ્ટમાંથી આપણે તૈયાર કરવાનું રહેશે. તો IUPAC એ સૌથી પહેલા જે સિનિયોરિટી ક્રમ આપ્યો છે, સૌથી પહેલો એ COOH સમૂહને આપેલો છે. સંયોજનમાં જ્યારે COOH સમૂહ જોડાયેલો હોય તો એવા સંયોજનના નામનો અંત સેકન્ડરી સફિક્સ થી થાય એ વખતે ઓઇક એસિડ, ઓઇક એસિડ એવો સફિક્સ લાગે છે અથવા તો ઓઇક એસિડ લાગે અથવા કાર્બોક્સિલિક એસિડ એવું લાગે. કાર્બોક્સિલિક એસિડ લાગે તો COOH જ્યારે સફિક્સ માં હશે ત્યારે આ રીતે લખાશે. પણ જો કોઈ કારણસર એને પ્રિફિક્સ તરીકે લેવો પડે, બહુ ઓછા કેસ એવા હશે કે જેમાં એને આપણે પ્રિફિક્સ માં દર્શાવવાનો હશે તો કાર્બોક્સી એવો પ્રિફિક્સ વપરાય છે. કાર્બોક્સી એવો પ્રિફિક્સ છે કે એના માટે વાપરીશું. સિનિયોરિટી ઓર્ડરમાં બીજું જે ગ્રુપ છે એ SO3H છે અને એના માટેનું જે સફિક્સ છે એ સલ્ફોનિક એસિડ છે. સલ્ફોનિક એસિડ. અને જો પ્રિફિક્સ માં એને મૂકવો હોય તો સલ્ફો એવું લખાય છે. સલ્ફો.
તો સલ્ફો એવો પ્રિફિક્સ આપણે વાપરીશું. ત્રીજા ક્રમે છે એ bond C double bond O single bond O C double bond O single bond. આવો એક સમૂહ છે, આ ક્રિયાશીલ સમૂહ છે. જ્યારે આવા પ્રકારનો સમૂહ હોય તો એવા સંયોજનો એ એનહાઇડ્રાઇડ છે અને એના માટેનું સફિક્સ છે એ ઓઇક. ઓઇક એનહાઇડ્રાઇડ છે અથવા કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ છે અથવા કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ છે. આ કેસમાં કોઈ પ્રિફિક્સ બનતો નથી. ત્યાંથી આગળ ચાલ્યા C ડબલ બોન્ડ O બોન્ડ. આવું જે ગ્રુપ છે તે એસ્ટર છે. એના માટે OH એવો સફિક્સ લાગે છે અથવા કાર્બોક્સિલેટ એવો સફિક્સ લાગે છે. કાર્બોક્સિલેટ એવો સફિક્સ લાગે છે. પ્રિફિક્સ અહીંયા બે પ્રકારે બને છે. પ્રિફિક્સ અહીંયા બે પ્રકારે બને છે. આલ્કેનોઇલ ઓક્સી અથવા આલ્કોક્સી કાર્બોનિલ. આવા જે સંયોજનો છે બધા એસ્ટર સંયોજનો છે. જ્યારે એસ્ટરનું નામકરણ કરીશું ત્યારે આ પ્રત્યય અથવા આવા પૂર્વગનો આપણે ઉપયોગ કરવો પડશે. પાંચમા નંબર પર જે સમૂહ છે એ C ડબલ બોન્ડ OX છે. અહીંયા જે પ્રત્યય લાગે છે, સફિક્સ લાગે છે ઓઇલ હેલાઇડ અથવા કાર્બોનિલ. હેલાઇડ એવો પ્રત્યય લાગે છે. જો એને પ્રિફિક્સ માં લેવો હશે તો હેલોફોર્માઇલ અથવા હેલોકાર્બોનિલ. છઠ્ઠા નંબર પર એમાઇડ છે. બોન્ડ CONH2. એમાઇડ કેવું લાગે છે એમાં? એમાઇડ અથવા કાર્બોક્સામાઇડ. એમાઇડ અથવા કાર્બોક્સામાઇડ. પ્રિફિક્સ તરીકે જો એને ઉપયોગમાં લેવું હશે તો કાર્બામોઇલ એવો પ્રિફિક્સ એમાં લખાશે. એમાઇડ પછી છે C ટ્રિપલ બોન્ડ N ક્રિયાશીલ સમૂહ. નાઇટ્રાઇલ અથવા કાર્બોનાઇટ્રાઇલ.
પ્રિફિક્સ તરીકે જ્યારે લખાય ત્યારે સાઇનોલ લખાય. 8મા નંબર પર જઈએ. સાઇનો સંયોજનો પછી ઉતરતા ક્રમમાં સાઇનો પછી ઉતરતા ક્રમમાં આલ્ડીહાઇડ છે, CHO છે, બોન્ડ CHO. CHO ને આ રીતે લખાય, કેટલાક ભેગું લખે તો આ રીતે પણ લખતા હોય છે CHO. પણ યાદ રાખજો CHO ગ્રુપ હોય એમાં ડબલ બોન્ડ થી ઓક્સિજન હોય ને સિંગલ બોન્ડ થી હાઇડ્રોજન હોય છે. અને એનું જ્યારે આપણે નેમિંગ કરીએ ત્યારે અહીંયા જે સફિક્સ લાગે છે એ અલ લાગે છે અથવા આલ લાગે છે અથવા કાર્બાલ્ડિહાઇડ એવું લખાય છે. કાર્બાલ્ડિહાઇડ એવું અહીંયા લખવામાં આવે છે. પ્રિફિક્સ તરીકે જ્યારે એ જોડાય છે ત્યારે બે પ્રકારના પ્રિફિક્સ એના માટે વાપરી શકાય છે, ઓક્સો અથવા તો ફોર્માઇલ. ઓક્સો અથવા ફોર્માઇલ એવા એના માટે પ્રિફિક્સ છે એ વપરાય છે. આલ્ડીહાઇડ પછી આવશે કીટોન. આવું માત્ર ગ્રુપ છે, C ડબલ બોન્ડ O વાળું જો ગ્રુપ છે તો એમાં સફિક્સ લાગે છે ઓન. પ્રિફિક્સ લાગે છે કીટો. કીટો અથવા ઓક્સો, અહીંયા પણ ઓક્સો એવો પ્રિફિક્સ છે એ લાગી શકે. 10મા નંબર પર OH ગ્રુપ છે. OH ગ્રુપ હોય તો ઓલ પ્રત્યય લાગે છે. પ્રિફિક્સ તરીકે OH જ્યારે હોય ત્યારે હાઇડ્રોક્સી લાગે છે. હાઇડ્રોક્સી લાગે છે. OH જેવો જ એક સમૂહ SH પણ છે. SH હોય તો થાયોલ લાગે છે. થાયોલ જ્યારે પ્રિફિક્સ તરીકે હશે તો મર્કેપ્ટો લાગશે. મર્કેપ્ટો. એના પછી ઉતરતા ક્રમમાં NH2 છે, એમાઇન નામને અંતે એમાઇન એવું લગાવવામાં આવે છે. જો પ્રિફિક્સ તરીકે હોય તો એમાઇન ને એમિનો પૂર્વક તરીકે લખવામાં આવે છે. આટલા સુધીના જે સમૂહો છે બંને રીતે હોઈ શકે છે. મુખ્ય સમૂહ તરીકે, ગૌણ સમૂહ તરીકે. મુખ્ય સમૂહ તરીકે હોય તો આ પ્રકારે સફિક્સ થી એ ઓળખાશે અને કોઈ એના કરતા સિનિયર ની હાજરીમાં હોય તો પછી એ પ્રિફિક્સ માં જતા રહે, એટલે એનું નામ લખવાનું હોય ત્યારે પ્રિફિક્સ નો આપણે ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે CONH2 સમૂહ પણ હોય અને OH સમૂહ પણ હોય તો પછી આ સિનિયર થઈ ગયું એટલે એ સંયોજન એમાઇડ થઈ ગયું. અને પછી એમાં આ OH હોય ત્યારે એ ઓલ તરીકે ના બોલાય, પછી એના માટે આપણે હાઇડ્રોક્સી એવો પૂર્વક એના નામમાં શરૂઆતમાં મૂકવો પડે. પ્રિફિક્સ હોય નામની આગળ આવે, વર્ડ રૂટમાં આગળ આવે, સફિક્સ હોય વર્ડ રૂટમાં પાછળ જોડાતા હોય છે. તો એ આપણે પ્રેક્ટિસમાં લઈશું. તો 12મા સમૂહ સુધી આપણે પહોંચ્યા. બાકીના લખી નાખીએ આપણે. હવે પછીના જે બધા સમૂહો છે એ ઓલવેઝ પ્રિફિક્સ માં જ આવતા હોય છે. પ્રિફિક્સ માં જ એ આવતા હોય. દાખલા તરીકે નંબર 13 પર લઈ લઈએ આપણે NO2, 14 પર લઈ લઈએ આપણે OR, 15 પર લઈ લઈએ X એટલે હેલો, 16 પર લઈ લઈએ NO. તો આ બધા ઓલવેઝ પ્રિફિક્સ માં ચાલે છે. NO2 માટે પ્રિફિક્સ લખાશે નાઇટ્રો,
OR માટે લખાશે આલ્કોક્સી, આના માટે લખાશે હેલો, નાઇટ્રોસો. આ રીતે આ બધા પ્રિફિક્સ છે જોડાય. અચ્છા, આ સમૂહો હોય ત્યારે સફિક્સ તરીકે જે હશે તે n અથવા in કે એવું કંઈક લાગશે. n અથવા in. કાર્બન પેરેન્ટ કાર્બન ચેઇનમાં સિંગલ બોન્ડ હશે તો n લાગશે, ડબલ બોન્ડ હશે કોઈ જગ્યાએ તો વર્ડ રૂટ ની પાછળ in એવું જોડાશે. n in એમાં હોઈ શકે છે. તો આટલા સમૂહો વિવિધ પ્રકારના છે મિત્રો. આ બધા સમૂહોને એક વખત તમે એક કાગળ પર લખી નાખજો અને આ કાગળ હંમેશા હવે પછી આપણે આ બધામાં ઉદાહરણો લઈને તબક્કાવાર એક પછી એક લેતા જઈશું અને એને સમજતા જઈશું અને એનું નેમિંગ છે, નામકરણ છે તે કરતા જઈશું. એટલે એ વખતે તમને એક તો સિનિયોરિટીનો ખ્યાલ હોવો જોઈએ કે આપેલું સંયોજન છે એ કયા પ્રકારનું સંયોજન ગણાશે. તો એના માટે તમારું આ 16 સભ્યોનું જે લિસ્ટ છે એ તમારે એક કાગળ પર લખવાનું છે અને એ કાગળને હંમેશા નેમિંગ શીખતી વખતે બાજુમાં મૂકી રાખવાનું છે. એટલે તરત જ શું લગાડવાનું છે, કયો સફિક્સ છે, કયો પ્રિફિક્સ અહીંયા વપરાશે એ તમને સતત યાદ આવતું રહે. અને એક ટેબલ બનાવી અને તમે જ્યાં ભણતા હોય, જે જગ્યાએ ઘરમાં ભણતા હોય, તમારા ટેબલની સામે થોડાક સમય માટે એને જરા ચોંટાડી રાખજો. એટલે નામકરણની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એ સિનિયોરિટી ઓર્ડર ફંક્શનલ ગ્રુપનો ક્રિયાશીલ સમૂહનો હંમેશા આપણને યાદ આવતો છે. અને એ રીતે આપણે કાર્બનિક સંયોજનોનું આસાનીથી નામકરણ છે એ કરી શકીએ. તો મિત્રો આજે હું આટલે અટકાવી દઉં છું. તમારે આ ટેબલને તૈયાર કરી રાખવાનું છે. હવે પછીના લેક્ચરમાં આપણે આ બધા ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોનું નામકરણ છે તે શીખીશું. થેન્ક યુ.